પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજકોટની રાજનીતિમાં પરિવાર અને પક્ષ વચ્ચેની રસપ્રદ ટક્કર ચર્ચાનો વિષય બની છે। ભાજપના રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરેલા તેમના નણંદ નયનાબા વચ્ચે સીધી રાજકીય સ્પર્ધા જોવા મળી રહી છે। રીવાબાએ જાહેરમાં નણંદને શુભેચ્છા પાઠવતા સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપના કાર્યકર્તાઓ જંગી બહુમતી સાથે જીત નોંધાવશે અને કોંગ્રેસને કડક જવાબ મળશે। બીજી તરફ નયનાબાએ પણ સંયમિત પ્રતિસાદ આપતા કહ્યું કે અંતિમ નિર્ણય તો પરિણામના દિવસે જ સામે આવશે। આ સમગ્ર મામલો માત્ર એક બેઠકની લડત નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય પ્રતિસ્પર્ધાનું પ્રતિબિંબ છે। બંને પક્ષો પોતાના સંગઠન અને મતદારો પર વિશ્વાસ દર્શાવી રહ્યા છે, ત્યારે આ મુકાબલો મતદારો માટે પણ રસપ્રદ બન્યો છે। હવે નજર 26 તારીખના મતદાન અને 28ના પરિણામ પર છે, જ્યાં નક્કી થશે કે રાજકોટમાં કોની રાજકીય પકડ મજબૂત રહેશે। અને હવે જે પ્રચાર અને પ્રસારની હવે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તે વચ્ચે હવે રીવાબા જાડેજા અને નયનાબા જાડેજાનું આ નિવેદન પણ સામે આવ્યું છે। રાજકોટ શહેર વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા છે, જે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે। નયનાબેન, ભાજપના મજબૂત એક ગઢ તરીકે રાજકોટને પણ ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે, તો તેની સામે ટક્કર આપવા કોંગ્રેસ કેટલું તૈયાર છે? થોડો આપનો વોલ્યુમ રેઝ કરજો ને, મને કંઈ સંભળાતું નથી। નયનાબેન, હવે જે રાજકોટમાં ભાજપ હવે તૈયારી દર્શાવી રહ્યું છે હવે ચૂંટણીની, તો હવે સાથે તેની સામે જ હવે કોંગ્રેસ સામે લડવા માટે કેટલું તૈયાર છે? કોંગ્રેસ લડવા માટે તૈયાર છે। કોંગ્રેસે ઘણા સમયથી મહેનત કરી છે। કોંગ્રેસના અત્યારે જે ઉમેદવારો છે એ ખૂબ વિસ્તારમાં ફર્યા છે, લોકોના સંપર્કમાં પહેલેથી છે, લોકો માટે કામ કર્યું છે અને એમ કહેવાય ને એક વિશ્વાસ સાથે અત્યારે મેદાનમાં ઉતર્યા છે। સ્થાનિક મુદ્દાઓમાં કોંગ્રેસની તૈયારી કેવી છે? કોંગ્રેસ પ્રાથમિકતા આપશે સ્થાનિક મુદ્દાઓને? ચોક્કસપણે અત્યારનો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે, એટલે અમારા મુખ્ય એજન્ડા અને મુખ્ય મુદ્દાઓ પણ સ્થાનિક સ્વરાજ ઉપર જ છે। એક તો આખા વિસ્તારમાં પાણીની મેઇન સમસ્યા છે। પાણી એટલું ગંદુ અને દૂષિત આવે છે, પાણીની ખૂબ સમસ્યા છે અને આવે છે તો ફક્ત 10 મિનિટ આવે છે, એ પણ સારું નથી આવતું। પછી ગંદકીનો પ્રશ્ન છે, ગંદકી પણ ઠેર ઠેર જોવા મળી છે। રોડ ઘણી જગ્યાએ ખૂબ ખરાબ હાલતમાં છે, ખાડા પણ એટલા બધા છે। તો આ લોકોએ આ જે મુદ્દાઓ બેઝિક મુદ્દા છે એની ઉપર પણ કોઈ દિવસ કામ કર્યું નથી, એટલે અમારા માટે અત્યારે આ જ મુદ્દા ઉપર છે અને ભવિષ્યમાં જો અમે આવી ગયા ને એટલે અમારે આ જ મુદ્દા ઉપર પ્રાયોરિટીમાં લઈને એની ઉપર જ કામ કરવું છે, કારણ કે લોકોને જે તકલીફ થઈ છે આ લોકોને નથી દેખાતી। એ લોકોની તકલીફથી કોઈ જ લેવા દેવા હોતા નથી, એટલે કોંગ્રેસ આ બેઝિક જે મુદ્દાઓ છે એની ઉપર પહેલા કામ કરશે। નયનાબેન, હવે રાજકોટમાં કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર શું છે? હેલો નયનાબેન, રાજકોટમાં કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર શું છે? અમારા માટે હજી સુધી કોઈ પડકાર નથી, એવું અશક્ય કોઈ જ વસ્તુ નથી। હું એવું માનું છું કે તમે મહેનત કરો એટલે લોકો તમને સાંભળે છે અને તમારો સાથ આપે છે। અત્યાર સુધી અમે એ જ દિશામાં આગળ વધ્યા છીએ, મહેનત કરી છે, લોકોનો અવાજ બન્યા છીએ, લોકોની તકલીફો માટે કામ કરી છે, એટલે મને એવું નથી લાગતું કે કોઈ પણ એવી વસ્તુ હોય કે જે અશક્ય હોય। અમે દરેક પડકારોને ઝીલ્યા છે, લોકોના પ્રશ્નો માટે એટલી લડત આપી છે, એટલે મને એવું લાગે છે કે હવે કોંગ્રેસ માટે એવા મોટા કોઈ પડકારો નથી। નયનાબેન, હવે જો તમે ચૂંટણીમાં જીત્યા તો પછી પહેલા 3 કામ શું કરશો જનતાના? સૌથી પહેલા તો ગટર અને પાણીની લાઈન એ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે અને એના લીધે ગટર અને પીવાનું પાણી જે મિક્સ થઈને દૂષિત થઈને આવે છે, એટલે સૌથી પહેલા ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન અલગ કરવાનું કામ કરવું છે કે જ્યાં ખાડાઓ બહુ છે, રસ્તાઓ વ્યવસ્થિત નથી એને સુનિયોજિત કરવું છે। ગંદકી છે, ગંદકીનું સામ્રાજ્ય પૂરું કરવું છે, કારણ કે બહુ બધી જગ્યાએ ગંદકી એટલી બધી છે કે કચરાના ઢેર હજી ઘણી જગ્યાએ છે, તો એ જગ્યાઓ ઉપર કામ કરવું છે, ગંદકી દૂર કરવી છે કે જેથી ગંદકી તો દૂર થાય, સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને પણ અસર ના થાય। અને પછી બધા મુદ્દા છે કે જે આંગણવાડીના હોય, શિક્ષણના હોય, આ બધા જ મુદ્દાઓ પર કામ કરવું છે। જી બિલકુલ નયનાબેન, જોડાવા બદલ આપનો આભાર।